સમયનું કામ કરો અને હું મારું કામ કરું છું અને કામ એવું કરું છું જોઈ વિચારીને ભાવ ભક્તિ કામ કરું છું થઈ જાઓ મારું લડાઈ માતા જે કામ કરું એ પણ લઈને સમય લઈને આશીર્વાદ આલીને કામ કરશું સાચી વાત છે એ હું શીખોતર દઉં પળે લઈને બેઠી હું સમય લઈને બેઠી હું અને ટાઈમ આશીર્વાદ છે એ હું વેળાએ માતા છું કોઈ કે મારી માતા કોઈ કે પેલો કે મારી માતા હું જગત માટે ગોવા માતા વગાડને એવું કહું છું કોઈ દેવ કોઈનું થયું નહીં કોઈનું થવાનું નહીં કોઈ દેવ કોઈનું થયું નહીં કોઈનું થવાનું નહીં તમારી પણ તમારો સમય હોય તો તમારું માણસ કોઈ એવું કે કોઈ માણસ એવું કે આ તો બધું મારું છે આ તો મેં કર્યું છે મારે વગાડની શીખોતર જવું વખત એવું કહું છું અમે તમારો સમય તમારો જ્યારે તો ભગવાનની અવતારની તારીખ લખી ને ત્યારે તો તમારું છે બધું એમની મત રહેવાનું છે બધું એમની મત રહેવાનું છે કુણ આવ્યું કુણ રાણ કુણ જવાનું છે એટલે મારો વગાડની શીખોતર જવું વખતનું કેવું કોઈ માણસ કે હું સારું કરું છું પણ હારા રંગાથી ખોટું એટલું ને એટલું જ છે બે હાથ છે ગોવા પોચો પડ્યો છે લોબા ટૂંકી તો બધાને રવાની એટલે સમય લઈ માણસ આવ્યો છે તો દુઃખનું સુખ તો કદાચ હંગાથી જ રહેવાનું વિચાર શબ્દો નીતિ કોઈ માણસને આપણે બોલ્યા એટલી હદ રાખીએ કે આ માણસ આપણે ખોટો કહેવાનો આપણે કદી ખોટો કહેવાનો નહીં આ માણસ કદી ખરાબ કરવું નથી ખરાબ કદી થવાનું નહીં ભલાઈના કારમાં ગમે તે પડ્યું છે એ આપણને વિચારવાનું પાણી છે એટલે બગડવાનું જ છે પણ એ તમારે પ્યાનું ગારાળું પાણી ગારાળું થાય એની એક કલર બદલાય છે એટલે માણસ છે એટલે હું નહીં કહે છે બાજુ વાળો શું કરે હાથ નહીં રાખવાની આપણે હું કરું ને એટલી હાથ રાખવાની અને એ હાથ રાખી છે નહીં તો મોઘાની શીખોતર જવું કદાચ મારા શિવરાત્રીના દાડા એવા આશીર્વાદ આલો છે આપણા શું કરવું ને આપણા ઘરનું શું થાય ગોવા બાજુવાળા જગતમાં બંગલા હોય કે મોટા સિટીઓ હોય કે મોટા કરોડોપતિઓ હાથ નહીં રાખવી આપણા ગેસ અને બરાબર જ છે તમારા દેવનું કદાચ બોલવું છે કે વાટમાંથી કદાચ તમને ભગવાન મળશે તો વાટમાં જ માતા મળશે અને ગેલા હોય કદાચ દેવને તમારે ખોળવા નહીં દેવું પડે મારું વગાની શીખોતરનું કેવું છે હું વેળા વગાની માતા એવું કહું છું બસ વસી બોલું કોઈ કહેતી નહીં સોના મને કહેતી નહીં બી તો વર્ષો ના ઇતિહાસ જે દાડા આ ચા પાણી ચાલુ છે ને સીધા વગાના થોડા કદાચ મારી તેરેથી બેઠક કરી એમાં 5 જણા વાત ખબર હોય તો 5 જણા હતા એ દાડા એવાનું થયું કે કદાચ જગત માટે પુવા દોણું જગત માટે મંદિર થયું જગત માટે આપણા માટે કોઈ નહીં ભાઈ તમારી મરજી ફાવાય એવું હું માતા કર્યો એ દાડા મારો સોલ્લો થયેલો છે ને 12 નો થયેલો હું 13 ના દાડા ધોણવા આવી હતી તમે મુહૂર્તમાં સારું હાલ અમારા વઘારના તારે ગાદી તૈયાર કરી છે એટલે માતાએ મુહૂર્ત આલ્યું કાધું તે જ છે કે 12 જ છે મેં હું તારીખ છે એટલે કે ગુરુવાર છે આ 12 ની રાત ભાઈ ગુરુવાર અને કાલની શુક્રવારની 13 મારી કાલ શુક્રવારની 13 મારી અને હવારે દાડા જે ચાલુ કર્યો છે જગતમાં તમારો ઇતિહાસ ના બનાવ માતા નાખી તમે માણસ ભૂલા પડશો માણસ એવા આવશે તો તમારે બગાડવા વાળા આવશે પહેરાવા વાળા આવશે ભેગું કરનારા આવશે પણ તમારા મારી હત રાખવાની અને મારા શબ્દની હત રાખવાની તમે બોલેલા તમે પડજો મારું બોલેલું જગતમાં ના પાડો તો હું માતા નાખે એ દાડાનો સોલ્લો ચેલો છે ને એ દાડાની માતા આ ધૂણું એને ધૂણો છું મારી કોઈ દાડા 13 બંધ રહે મારી 13 બંધ રહ્યું તો મને આ દધી કેમ હું 13 દાડા ભૂવા બે ધૂણવા હું આવું ના આવું પણ તમે હાજર ને મને બોલાવું પૂછોથી આવું હું માતા તો મંદિર હાજર જ સુધી ઉપર હતો પણ તમારા કદાચ માણસોને કદાચ મને માતાને કોઈ શરીરમાં પ્રવેશ કરીને બોલાવું નાખજી એટલા માટે મારા રસ્તો કાઢવા માટે મારા કદાચ કોઈ મોઢાના કોડા થળવું પડતું હોય છે તમે કદાચ જેટલી અરજી કદાચ કોઈ દીવા કરો તો જગતમાં દેવને કોઈ પડવા ના આવે નિયમનું પાલન મેન કાઢું અને એ પાલન કરો તો વેળાએ મોઘાની શીખોતર જવું વખત એવું કહું કોઈ મોને ભાઈ તેરે મોની તેરે ભરી આઈ દર્શન કરી ભરી દઈ
તેરે દાડા દઉંમાં પૂછ્યું તો પૂછવું જરૂરી છે. કહ્યું કે ઘેર આવીને અપ્પા કરવો તો એક નાખ હોય તો જરૂરી છે. અપ્પા કરવો એ મહત્વ નહીં. પાછું આખો દાડો ભૂસ્યું રહેવું મહત્વ નહીં. પેટનું દુઃખ આલવું એ મહત્વ નહીં. પણ તમારો અપ્પા કર્યા પછી ગો એટલું યાદ રાખવાનું, અપ્પા કર્યો તો કોઈ કદાચ અનબોલી જીવડું છે, અનબોલી માણસ છે. એને કદાચ ના કીધું કદાચ સાબડીમાં તમારો એક કદાચ રોટલો હોય ને એકમાં રોટલામાં કદાચ વધારે ના લો તો અડધો કદાચ જો કદાચ ગાય નહીં કે કૂતરાને ખવડાવવાનું ગોવા કે જીવડો મુઠ્ઠી ભરી દોડા નાખો તમારો અપ્પા કરેલો ઉગસ. પછી આખો દાડો ભૂસ્યા ને હવારે હોય પડીને હા ના કરતા કરતા તો હાણ લઈને બેસી જાય સીધું તમે મોઢું ભર્યું ને તો એ તમારો અપ્પા કરેલો ફેલ જાય. આવું ગળાય વગાની શીખોતર સૌ વખતે તમે દેવ માટે કર્યું છે, તમે તમારા કોમ માટે કર્યું, તમારા વિશ્વા માટે કર્યું છે, તો કર્યું એનું પરમાણ રાખવા માટે તમારા માટે પૂન જોવાશે. તો આખો દાડો તમારા ઉચ્ચારેલા તમારા શરીરને કદાચ દુઃખ આલે એનું પરમાણ તો કદાચ કૂતરું રોટલો તમારા ઘરનું ગાય કદાચ રોટલો ખાઈ જાય કે જીવડું દોણો ખાઈ જાય ખાઈને જાય ને એટલે એ પહેલાં ધરાય છે. અને ધરાને એવું કે નાખનારાનું સારું થઈ જાય, મનમાંથી કદાચ બોલી નહીં શકતું, પણ જેને અવતારેના મનમાં એવું થાય ખાધું છે ને અત્યારે મને શાંતિ થાય એનું પૂન તમને મળી જાય. આ બધો માટે હોય એકના માટે કહેતી નહીં પાછી. તો તમારો ફરાળ છે તો તમારો ઉગતો હોય છે. માણસ કમી એકતું નહીં, કમી જેલો અપ્પા કરે તો તમારું ધોન ના ખાધું પણ એનો કર્યા આદ ઉગતું હોય છે. એ હું શીખોતર તો વખતે એવું કહું છું, જે દાડા અમરસી વધારે નહીં કહેતી હું શીખોતર ચૂકવા દિનાને ખબર છે. સમય સમય તો વર્ષોની વાતો છે. મારી બેઠક નક્કી થયેલી 2010 થયેલી ગોવા. 2010 પછી મારી બેઠક ચાલુ 2010 થયેલી વગાડની તૈયારી કરવાની. એ દાડાનો મારો સમય, એ દાડા આ મંડળનું દશા ભાઈ ચા પાણી અને ખાવાનું ધોન અને દોન શરૂઆત કરી તારા રાજુભાઈ. હું શીખોતર ના બોલું એની પેઢીમાં કદાચ બેઠવા ના દઉં. જે દાડા પહેલા તેરે તું કદાચ ગોવા ચાલુ કરેલું ખાવાનું ચા પાણી અને જે દાડા લીટર દૂધ આવતું એ દાડા મારું ચાલુ કરેલું નાખજી. એ દાડા રાજુભાઈ એ દાડા મારા દાડા છે. ગોને દાડા એવું કહેતા કે તેરે ગમે જેટલી વસ્તી આવે હું ખવડાવવા માટે ઊભો છું. રોધીને હું ગમે જેવું લાવશે હું ખવડાવ ઊભો. એ દાડા તો મોહને ઊભા છે. એ દાદીનોને એવું બોલેલા કપાટ ઉપર બોજ જોડશી ના અંગાથી અમે રવાડા તૈયાર છીએ. ચોક જવું હોય ચોક પ્રોગ્રામ હોય પાટ જો બોલાવી કારણ અમે હાજર છીએ. એ દાડા હવાના વચનમાં હવ બંધો મેં નહીં બંધ્યા. એટલે એવાના તરફમાં એરા ફરજ નિભાવ અને એવાના તરફમાં એરા મળું છું. અને કદાચ દર્શન મારા હમું કરેલું મને માતાને ખબર છે કે મને જગતમાં કદાચ એ દાડા કદાચ કોઈ પાણી ના પાતું હોય કે નાખી પાણી પાઈ હોય એટલે મને ભાન હોય. અને જો એ દાડાનું કદાચ હું ભાન બોલીને કદાચ માતા બોલી જાઉં અને હારા માણસો અંગાજી વળગી તો જગતમાં મારા દેવનો મનખો આ જગ્યાએ ના રહે. એ દાડા પછી જિંદગી મારા હોય તમારી જગ્યાએ કઈ મૂળાને બાધા વાળવા ના આવે. મારા શબ્દની જ કિંમત એ હું માતા દઉં છું. જે દાડા કદાચ 2 ઈટીઓ હોય 7 ઈટીઓ હાથ જ કરા દો ભાઈ. 7 ઈટો ને એક પથરો 8મો પથરો નાખી 7 ઈટીઓ. એ દાડા માટીના પેણામાં દીવા ઉભી હતી માતા. પછી મારા શીખોતરનો એક જ દીવો પૂછો ગોવો ને 2 દીવા ગોવા ખરા કા. એ દાડા બોલતી ગોવા એક દાડો આવશે હું કદાચ હાથ માટીમાં છું આ કદાચ હાથ દીવામાં છું પણ હાથ દીવાથી હાથ મારના કદી જગ્યાએ બનાવી દઉં. અને તમે જોતા હોય હાથ મારા થઈ ગયા
ખરા દુબે ત્રણ માળે બેઠી બે માર ઘરના એક ગોમાં મંદિર દેખો ગો મંદિર હા નાગજી આવું મારું દેવું કેવું નહીં ગો હાથ માળ હાથ માળે બે નાગજી એવું મારું દેવું ચલાતો રાધવને બોલે હાથ માળા કદા હાથ ઈટ્યો હાથ માળા ના બંધ 8મી મુનાવ પીરો માતા ના કહેવાય મંદિરે માળા જ ત્રણ માર આડ્યા છે બે માર ઘરના છે મી આલ્યું છે નહીં આલ્યું ગો અને એ દાડા કદા હોનાના ચોદીને કદા હું બે મારો જૂઠનો વેપાર નહીં મારા સતનો વેપાર છે હું કોઈ લેવા દે કરાય જઈ નહીં અને મારા લેવા દાડો કદી આવ્યો નહીં કદાચ ધણીનું ગો કદાચ વિશ્વાસ કામ કર્યું હોય ને એને કદાચ બે હાથ જોડીને મારા થડ નાખ્યું હોય અને એનું કદાચ મન રાખું છું થોડું નાખો પણ મનથી નાખવાનું થોડું કરો પણ વિશ્વાસથી કરવાનું તો મારા જગતમાં તમારે પણ માગવું ના પણ મારે માગવાની કોઈ જરૂર નહીં તમારે મારે પણ ના માગવું તમારા હેતરમાં વાવો ને એના મોર તમે દુકાનમાંથી લાવો ને એટલે મને ખબર આમાં કેટલું પકાવવું છે દુકાનમાં તમે કહો બાજરી લેવા દો ને એટલે મને ખબર પડે કે આ બાજરી કેટલી પકવી આલવી છે અને આ મારો પુરાવો જગતમાં હું ગાંધી જવું વખત એવું કે વર ગમે જેટલો આવતો હોય વાયરા ગમે જેટલો સમાવ ગમે જેટલો આવતો હોય વરસાદ ગમે જેટલો આવતો હોય પણ એક દાડો સમય કદાચ કોઈ ના કીધું મારી બાજરી કદાચ લાઈન મેળજી અને આ બાજરીમાં જેટલી પાકશે ને તો હું ભગવાનની માતા તો કોથળાવથી ના ગાણો તો જગતમાં માતા નહીં મળવાની પછી બીજું તો હું કહું એટલે તમારે માનવાનું તમારી પેઢીના જો કદાચ બાજરીના દોણા જેટલા છે ને એટલું પકાવતા આવડતો તો તમારી પેઢીમાં હોશ ને મને ખબર છે મને કે ગમે તે પરીક્ષા કરી આવી દેવાનું બીજું શું કહું હું સતવાદી અંગોમાં તો જગતમાં એટલું કહું છું મારી પરીક્ષા મજા નહીં મારામાં લેવામાં મજા કોઈ દેવની પરીક્ષા મજા ના હોય ના એક દાડા બાજરીમાં મેકી દેવાની કહી દે કે બાજરીમાં જેટલું પાક છે ને તો કદાચ જે દાડા થાને દાડા ગળી લેવાની જેટલો ઢૂંઢવાની જેટલી બાજરીમાં જુદી પડતા આવડે છે એ માતા ધૂણું છું એટલે જે કદાચ ધૂણું છું જે બોલું છું એ હવાના પરમાં ઉગતા ભંડળને કહું છું બહુ વસ્તી આવનારીને કહું છું જે નમય એને કહું સવારના દાડા દર્શન કરે મારો પાઠ ચાલુ થાય ને એ વખત જ્યારે તો હું કદાચ હમલની પુષ્પમાં આવું ને ત્યારે મારા જેટલા શબ્દો કહું છું ને એમાં વધારે ગોવા નહીં કહેતી કાળું એટલો નહીં કહેતી બધાને એવું કહું છું મારા વધારમાં પ્રશ્નો કદાચ માતા નહીં બોલતી પણ 108 પ્રશ્નો બોલું છું ગણવા તો ગણી લેવાની અને 108માંથી તમારે વધારે નહીં લેવાના શેરડી ખરા ને શેરડી 2 જ લેવાના 3 જ લેવાના પીઝા 155 બનાવી દેવાના 3 પ્રશ્નો એક દાડા લેવાના ને 12 મહિનાના પ્રશ્ન કેટલા દે હિસાબ મારવાનો તમારા મારા શેરડી 3 પ્રશ્નો કદાચ 108 પ્રશ્નો હું બોલ્યો એમાંથી તમારે 3 પ્રશ્નો જ લેવાના 155 105 મારપાડ મિલતા દેવાના 3 તમારે લઈ દેવાના એવા 12 મહિનાના 3 પ્રશ્નો ગણેલા ગણી લે કેટલા થાય હા ચલા થાય 37 થાય કે આ 37 થી 17 રાખવાય ચલા થયા 72 થયા કે એ 72 દાડાની 17 36 ને મારપાંડા વાગ્યા આ 72 પ્રશ્નો તમે સુધરશો ને એ પ્રશ્ન કદાચ એક પ્રશ્ન લખ્યો આ પ્રશ્ન આ પાળવા જેવો છે આટલું તમારે નોટ રાખવાની એટલું રોજ જોર હોય કે આ તેરે આ માતા બોલીને ભાઈ આપણે બધા નહીં લેવા આ 3 પ્રશ્નો લખાવવાનો મહિને હિસાબ રાખીને એ છોકરા બતાવી દેવાનો સારો છોકરો હોય ને કે તારે આટલું તો યાદ રાખવાનું એ છોકરો અત્યારેથી શરૂઆત કરે ને સાહેબ તો એની કદાચ 18 વર્ષની કિંમત જે દાડા થાય ને 18 વર્ષનો થાય ને એ દાડે ના પણ કોઈ લેવા દેવાનું ના હોય ભેગું થઈ જ હોય એને ખબર ગામમાં આપણે કીધું કે આપણા બાપાએ લખેલો હતો ભાઈ ને તો ગામમાં કોઈને બોલવું જ નહીં આપણા ઘરની જ રાખવાની ખબર કે આપણે ગામમાં કોઈ ગાળ દેવાની એટલે ગામમાં કદી વિરોધ થવાનો જ નહીં આપણે ગમે જો નીકળો એની નિંદા કૂટવાની જ નહીં ખબર આપણે નિંદા કૂટવાની નહીં કદી દુઃખ આપવાનું જ નહીં ખબર કે આપણે ખાધું તો આ વસ્તુ કરવાની એક વસ્તુ કરવાની આ 3 પ્રશ્નો કરે ને એટલે એની પેઢીમાં ગોવા જેટલું એટલું કરમનું ડાયરેક્ટ સીધું ત્યાંથી આવે ને એટલું તમારા હાથમાં આવે આગુ પાછ થાય નહીં એટલે માનવાનું તમારું કરમ એટલે સુધર્યું પણ તમે કદાચ વગણામ ગોવા મોસો ડાણી બેસવાનું બસો 25 જણા ભેગા થયા હોય હું દેવ ધૂણું છું
હું જેટલું ભાડ્યું ને એટલું જ કહું. 25 જણા મોસો લઈને દસાભાઈ બેઠા હોય ને હારા હારા માણસા બેઠા હોય અને વ્યવસ્થિત ચા પાણી થતો હોય, પાણી બાણી પીવાતું હોય અને મોસોય પારકું પાણીએ પારકું લોટોય પારકું બેહવાને પારકું એ કણ આખા ગામની નિંદા જ કૂટાતી હોય. એ ગોવા એ ઘેર કદી હું વઘાની જવું વખત શીખોતર એવું કહું છું, એ ઘેર કદી કદી એ ભગવાન ના આવે. પોજણે હારો વાબો વાત કે યો પાકર હારો બાવળી વખત કોટા જ વા. આટલું યાદ રાખો. અરે હુના માટે છે મોટો મારો દાડો કહેવાય. હું દેવા 2 દાડા લઈને બેઠી છું કે મેન કદાચ ખાવના ઘરમાં લક્ષ્મી અને શિવરાત્રી મારી એટલે હું એ કદાચ ભગવાનના 5 ચોક કદાચ 2 ઘડી કદાચ હાથ મળી કદાચ નીકળીએ હું અને પછી હાથા મનથી પડીને હાથા વિશ્વાસથી પડીએ હું અને નીતિથી પડીએ હું ને દાડો ગો સમય લઈને મને કદાચ આ દાડો આવ્યો ને જગતમાં ઘણા દાડા લ્યા પણ દાડા નહીં મળતા. મને કદાચ દાડા કદાચ ગોવા બોલીશું એટલે મારા કદાચ તેરે મળી તો જેને પડી ને પડી ના પડી ન કરે લગન લીધું પણ તેરે યશમાં થયું દાડો અકપાત કરો. હા તો લગન લીધું કદાચ તેરે યાદ કે દાડો અકપાત કરો બમા અકપાત કરો સમ કા બાદ 12 જ પડતી નહીં તેરે જ નહીં પડતી પણ તેરે છે અમે મારા ભગવાનની છે તેરે છે મોટી ભગવાનની છે. જો ભગવાન કદાચ જન્મ્યા દાડા નતા નાડ્યા તો પણ તેરે તમારા મારી ખા તો એવાને કદાચ જેને અવતાર આલ્યો કદાચ પોતે સમાજમાં હતો તો એને અવતાર આલ્યો દાડા ન વિચાર્યો કે આ તેરે છે દાદા અવતાર નહીં હાલવો. તો જેનો જન્મ થયેલો છે જેનો જન્મ દાડો કહેવાય. શંકર ભગવાન આગળ 12 નીકળ્યા પૃથ્વીમાં 12 નીકળ્યા જન્મ જ કહેવાય. એટલે તો એનો મોટો દાડો કહેવાય. એવા એરા એકલા જ દેવ અને એ દાડો એવાનો એક જ છે કે નાગજી કોઈ તો કદાચ કોઈ રવિવાર ભરણા મંગળવાર ભરણા 12 મહિનામાં કદાચ બધું ભરણું પણ પેલો તો આખો 1 મહિનો આખો સલંગ લીધો છે. તમારે બધાને જે કરવું એ કરો કદાચ બીજા 11 મહિના આપણો તો આખો મહિનો ગવાલો શરાવણ મોટામાં મોટો નહીં લીધો. તે આખો મહિના લઈને બેઠા છે જગતમાં દુનિયા માટે બધા તો 12 મહિના કદાચ 11 મહિના સલંગ આલ્યા હતા. કોઈને દાડા આલ્યા કોઈ 1 દાડો કદાચ 11 ચાલી કોઈને 12 ચાલી કોઈ 13 ચાલી બધું આલી હતું પણ એ એક નક્કી કર્યું કે મારો આખો મહિનો 11 મહિના નાખી તમારા 1 મહિનો આખો મારો એમાં કોઈ ટાઈમ આગો ના હોય અને એમાં ભાગીદારમાં પૂંજ ગમે તે શેવરાનો દાડો ભાઈ કોણ કે હડો ભાઈ શિવજીના મંદિર હડો બીલી ચડાવો દૂધ ચડાવો એટલે 1 મહિનો ખાધું છે ને અને 11 મહિના એવો હત રાખી છે. તમે તો રોજ ખો તો રોજ તો 1 દાડો હત રાખો તો કદી દુઃખ ના આવે. એ તો 1 મહિનો જ કદાચ ખાધું તમારી મારો લાડ ના લડો મણો શિકોતર આવજે અરે રે મારે વખાની વેળાએ વાર કરનારી દેવી બોલો પણ જને 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 વખો બેઠો હોય જે મનવીના દુઃખની વેળા આવી હોય વાગઈને વેદના થાય માં પાકઈને પીડા થાય ઓ તારા જેવી માતા મળી હોય મને ન ખબર હોય શિકોતર કન કહેવાય ધાર તો રોખના રાજા બની દે ઓ દેવી તારા જેવી માતા
બામણીની પેઢીઓ તરીજી ના મળી ને હાથ ભવના ઓરતા રૈયા અરે રે રે મારે કોયલ જેવી મેઠી ઓણી બોલનારી શિકોતર આવો આશીર્વાદ છે મારો બોલ્યું આ પાઠ ઉપર મારો ભગવાન મારો રોમ જબરો છે પૂરું પાડસ અને નાંગાતે કદાચ મારા દેવની મજૂરી છે અને તમારા બધા નીતિ છે અને તમે બધા કદાચ હાથ જોડીને મારા હમું નમ્યા છો તે ભગવાનને ભલામણ કદાચ શિવજીના કદાચ મોટાને ભેગો કરી અને હું શિકોતર કદાચ પૂરું પાડું છું આ મારા દેવના આશીર્વાદ છે રાજનો દાડો તમારો લેખે લખ્યો વેળાએ લખ્યો સુખે લખ્યો પુણ્ય લખ્યો અને ભગવાન પણ કદાચ ભેગી થઈને કદાચ પૂરું કરતી ગયો હોવની આશા થોડું હ તો થોડામાં જ થોડું કદાચ ભાગમાં તમારા કરમને નહીં હોય તો કદાચ કોકના કરમને તમારા નાખતી ગયો પણ મારા દેવને નંબાવાળાને આ નીતિવાળાને હાસો અને પાછી આ બધું છે મારા દેવનું છે આ બધા તમે બધા બેઠા છે મારા દેવનું જોઈને બેઠા છે ને ઘણોના મંદિર કોઈ ખાલે છે તે કોઈ બધા હાથ જોડનારું નહીં સમય દીવો ભરનારું નહીં કદાચ થઈને નીકળે તો કદાચ મન મળવા જ નહીં તે હું તો મહિનામાં કદાચ એવું કહું છું મારી કદાચ જેની હાસી પડો હાસો કદાચ સમય હોય ને તો હું તો કદાચ તમારા ઘેર આવીને બતાવું છું હા કદાચ જેના માટે વેટિંગ છે જેના